ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શિવાલયમાં એવા બિલેશ્વર મહાદેવ મંદિરવાળા રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટરના અત્યંત દૂષિત પાણી વહી રહ્યા છે। મંદિર દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને અહીં વસવાટ કરતા લોકોએ આ ઉભરાતી ગટરને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર સુધી પહોંચવાનો અલગ અલગ બે રસ્તાઓ હોય। આ બંને બોર્ડ પર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે। ભૂગર્ભ ડ્રેનેજ લાઇનના ચોકઅપ થઈ જતા આ સમસ્યા સર્જાઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું। ભાવનગર શહેરમાં આવેલા અનેક ઐતિહાસિક શિવાલયો પૈકી એક એવા પાનવાડી વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર પર પ્રવેશવાના રોડ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા ગટરના દૂષિત પાણી પર રોડ પર વળી રહ્યા છે, જેને પગલે આ વિસ્તારના લોકો અને મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ભારે તકલીફ વહેવી પડી રહી છે। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો તથા મંદિરના પૂજારીઓ દ્વારા સત્તાવાળાઓએ વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ આમ છતાં હજુ સુધી કોઈ જ પરિણામ નથી આવ્યું। ત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એવા સમયે શિવ ભક્તોને પડી રહેલી મુશ્કેલીઓને તાત્કાલ હલ કરવાની માંગ શ્રદ્ધાળુ દ્વારા કરવામાં આવી રહી છે। મારું નામ ગોસ્વામી રિદ્ધિ છે। અમે ઘણા ટાઈમથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને આ પ્રશ્ન ગટરનો છે એ ઘણા ટાઈમથી છે। અહીંયા અંદર એન્ટર કરો ને ત્યાં ઘણું બધું ગટરનું પાણી ગંદુ છે અને અંદર મંદિરમાં આવો ત્યારે પણ અંદર ગંદુ પાણી આવે છે। એનાથી અમારા પગ બગડે છે અને બીજું શું કે ભાઈ મચ્છર ને બધું રહે ને અને બીમાર પડી જાય અને મંદિરમાં દર્શન કરવા આવે તોય વાસ બહુ આવે છે, એટલે આપણે ગમે નહીં મંદિરમાં દર્શન કરવા આવતા હોય અને આ ગટરના કારણે અમારું મંદિરનું વાતાવરણ ખરાબ થાય છે સાવ। અને આ ઘણા મહિનાથી છે, એક બે દિવસથી નથી। આમ લોકોએ ઘણી વાર અરજી કરી, બાપુએ બધું કર્યું, પણ કઈ કોઈ જવાબ નથી આવતો ઉપરથી, કઈ પ્રશ્નનો હલ નથી થતો। ઓમ નમઃ શિવાય। હું ચિત્રાથી આવું છું। ચિત્રા ગૌતમેશ્વરમાં રહું છું અને અહીંયા બિલેશ્વર દાદાના દર્શન કરવા ડેલી આવું છું। અહીંયા સવારથી સાંજ સુધીમાં 1000-1500 માણસો દર્શન કરવા આવે છે, પણ આ ગટરનો જે ગટર છે તે અવારનવાર ઉભરાય છે અને ગટરનું પાણી ઓળંગી અને ગટરના પાણીમાં થઈ અને બિલેશ્વર દાદાના દર્શન કરવા આવવું પડે છે અને આ મંદિરને અપવિત્ર થાય છે। અમારે પરિક્રમા કરવી હોય તો અમારા પગ ગંદા થાય છે, હાલીએ તો પાણીના છાંટા ઉડે છે, અમારા કપડાં પણ અપવિત્ર થાય છે। અમારે આ શ્રાવણ મહિનો ચાલે છે અને ભોળાનાથ બાપાના દર્શન કરવા આવીએ છીએ તો અપવિત્ર અવારનવાર થવું પડે છે। બિલેશ્વર મહાદેવ અને અંદર દરવાજામાં ગરતા જ પાણી કેટલું ગંદુ પાણી ભર્યું છે, રોડ ઉપર પણ ગંદુ પાણી ચાલુ જાય છે। ઘણી વખત બાપુએ રિક્વેસ્ટ કરી, અરજી કરી, ઘણું ઓલું કર્યું છે, પણ આમાં કોઈ ધ્યાન આપતું નથી, કેમ કે રોડે એવા ખરાબ થઈ ગયા છે બંને બાજુથી। કોઈ મોટી ઉંમરના જો આવે તો ગાડી સ્લીપ થઈ જાય, પાણી ગંદુ ભર્યું હોય, ગાડી સ્લીપ થઈ જાય અને કોઈને લાગી જાય, તો આ બધું વહેલી તકે કરવા મહેરબાની। તમારું નામ? અશોકગીરી રમણગીરી ગોસ્વામી, મહંત શ્રી બિલેશ્વર મહાદેવ, પાનવાડી એસટી સ્ટેન્ડની બાજુમાં। અમારી આ વર્ષો જૂની ભગવાનનું ધામ આવેલું છે અને બિલેશ્વર ધામ ભાવનગર જિલ્લા લેવલે એટલું પ્રખ્યાત છે, પણ હાલના તબક્કે ગટરનો પ્રશ્ન જે છે ડ્રેનેજ વિભાગનો, એ અમારી મંદિરની અડોઅડ બાજુમાં આવેલું તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં હોય અને અમારી ટોટલી જેટલી આખી પાનવાડીની ગટર લાઈનો છે એ અંદર જાતી હોવાથી આખી ચોકઅપ થઈ ગઈ છે। અત્યારે હાલના તબક્કે તાપીબાઈનું કામ જે ચાલુ કર્યું છે રિનોવેશનનું નવું બાંધકામ, એને લગભગ 4 વર્ષ જેવો સમય લાગશે અને હાલની અંદર મહાપવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। છેલ્લા 3 મહિનાથી અમે લેખિતમાં નહીં પણ મૌખિક રજૂઆતો અધિકારીઓશ્રીને રૂબરૂ સ્થળ ઉપર બોલાવીને મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓને અને મૌખિક રજૂઆતો દરેક જગ્યાએ કરી અને દર્શનાર્થીઓ પણ એટલો પ્રતિસાદ આપ્યો છે કે ભાઈ આ રીતની સરકારી વ્યવસ્થા ભાજપની સરકાર છે, બરોબર, અને એમાં ધર્મના નામે હિન્દુ તત્વને હિન્દુ દેવસ્થાનોમાં જો આવી પ્રશ્ન મહત્વના જે હોય અને એ જો હલ ન કરતા હોય તો અમારી સરકારશ્રીને કે જે તે ડિપાર્ટમેન્ટને મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, સિટી મામલતદાર, વહીવટદારમાં સિટી મામલતદાર અને પીડબ્લ્યુડી આવે છે, પણ અહીંયા કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી। તો વહેલી તકે આ વસ્તુનો નવી લાઈન જોડી અને અમારો આ નિકાલ કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી। રોજ માટે અત્યારે લગભગ તમે મહાપવિત્ર શ્રાવણ માસ છે 1500 થી 2000 માણસ આખા દિવસનું દર્શન આવે છે અને દરેક લોકોને આ
ગટરના પાણીમાંથી હાલીને શિવ મંદિરની ટૂંકમાં પવિત્રતા જળવાતી નથી. એટલે વહેલીમાં વહેલી તકે આ સરકારશ્રીને અમારી મીડિયા દ્વારા રજૂઆત છે કે આનો તાત્કાલિક નિકાલ કરવો. ફિરોજ મલેક, ભાવનગર.